હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મસ્ત ઠંડા ઠંડા દહીંવડા બનાવીશું. હોળીનો તહેવાર હોય કે ઉનાળાની ગરમી, આ ઠંડા દહીંવડા બધાને જ ભાવતા હોય છે. અને આજે દહીંવડા હેલ્ધી બનાવીશું, જેમાં દહીંવડા ના તો તળવાના છે કે ના તો ઢોકળિયામાં બાફીશું. છતાં દહીંવડાનો ટેસ્ટ જે તળેલા દહીંવડા હોય ને એના કરતાં પણ વધારે સરસ તૈયાર થશે. અને એટલા સરસ સોફ્ટ દહીંવડા બનશે ને કે મોઢામાં મૂકતા જ ઓગળી જશે. તો આવા સોફ્ટ દહીંવડા બનાવવા માટેની 2 ટીપ પણ હું તમારી સાથે શેર કરીશ. તો દહીંવડા બનાવવા અત્યારે મેં 2 દાળનો ઉપયોગ કર્યો છે, મગની મોગર દાળ અને અડદની દાળ. તમે એકલી અડદની દાળ લઈને પણ દહીંવડા બનાવી શકો છો. બંને દાળ અત્યારે અડધો કપ લીધી છે. બંને દાળનું મિક્સ કરીને જો દહીંવડા બનાવીએ ને તો દહીંવડા સરસ પચવામાં હળવા બનતા હોય છે. તો આ બંને દાળને આગળની રાત્રે 5 થી 6 પાણીથી ધોઈ પલાળી દીધી હતી. તો દહીંવડા બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે દાળને ઓછામાં ઓછી 8 થી 10 કલાક પલાળવાની છે. તો હવે દાળ પલાળેલું જે પાણી હતું એ બધું જ નિતારી લેવાનું છે. એ પછી દાળને મિક્સર જારમાં લઈ લેશું. અત્યારે થોડી દાળ છે એટલે એકવારમાં જ બધી પીસવા માટે હું લઈ લઈશ. અને સાથે 1 ઇંચ આદુનો ટુકડો નાખીશું. અને પાણી નાખ્યા વગર જ પહેલાં બધું એમનેમ જ પીસવાનું છે. એકવાર આ રીતે અધકચરું પીસાઈને એ પછી જે સાઈડમાં દાળ ચોંટી ગઈ છે એ બધી જ આ રીતે ચમચીથી ભેગી કરી અંદર મિક્સ કરવાની. અને એ પછી જરૂર પ્રમાણે થોડું પાણી નાખીશું. તો અત્યારે મેં 2 થી 3 ચમચી પાણી નાખ્યું છે. એકસાથે ક્યારેય પાણી નહીં નાખવાનું. અને હવે આ રીતે દાળ પીસીને તૈયાર કરી છે. તો દાળ એકદમ સરસ લીસી પીસાઈને એવી ટ્રાય કરવાની. તો અત્યારે તમે જોઈ શકો છો દાળ સરસ લીસી પીસાણી છે. અને આટલી દાળ પીસવા મેં ફરી 2 ચમચી પાણી એડ કર્યું હતું. એટલે ટોટલ 4 થી 5 ચમચી પાણીનો ઉપયોગ કર્યો છે દાળ પીસવા. હવે પીસેલી દાળને આ રીતે એક બાઉલમાં કાઢી લઈશું. હવે આ ખીરાને 5 થી 7 મિનિટ એક જ ડાયરેક્શનમાં આ રીતે ફીણી લેવાનું છે. અત્યારે ખીરાની ક્વોન્ટિટી ઓછી દેખાઈ રહી છે. જેમ જેમ ખીરું તમે ફીણો ને તેમ એમાં હવા ભરાય એટલે ખીરું એકદમ ફ્લફી થઈ જશે. અત્યારે હું વિસ્કરથી ફીણું છું. તમે હાથથી કે પછી ઇલેક્ટ્રિક બીટરથી પણ ફીણી શકો. તો લગભગ 7 મિનિટ પછી ખીરું અત્યારે ડબલ થઈ ગયું છે અને એકદમ વ્હાઈટ કલરનું તૈયાર થયું છે. અને આ ખીરામાં એરેશન બહુ જ સરસ થયું છે. તો જ્યાં સુધી ખીરું આ રીતે એકદમ ફ્લફી ના થાય ત્યાં સુધી તેને ફીણવાનું છે. હવે તેમાં અડધી ચમચી કાચું જીરું નાખ્યું છે. સાથે 1 ચમચી લીલા મરચાં. તો અત્યારે મેં મોળા લીધા છે, તમે તીખા પણ નાખી શકો. અને સાથે જ 8 થી 10 ફુદીનાના પાન નાખીશું. તો ફુદીનો આ રીતે ફ્રેશ જ કાપીને એડ કરવાનો છે. ફુદીનાથી દહીંવડાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. જો તમે ક્યારેય આ રીતે ફુદીનાવાળા દહીંવડા ટ્રાય ના કર્યા હોય તો એકવાર ચોક્કસથી બનાવજો. સાથે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અને ફરીવાર બધી વસ્તુને ખીરામાં મિક્સ કરીશું અને 1 મિનિટ ફીણી લઈશું. તો દહીંવડા એકદમ સોફ્ટ બનાવવા માટે ખાલી 2 જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે દાળને ઓછામાં ઓછું 8 થી 10 કલાક પલાળવાની અને એનું ખીરું આ રીતે ડબલ ના થાય ત્યાં સુધી તેને ફીણવાનું. અત્યારે તમે ખીરાની કન્સિસ્ટન્સી જોઈ શકો છો. આપણે જે તળવાના દહીંવડા હોય ને એના કરતાં થોડી પતલી રાખી છે. આ રીતનું ખીરું તૈયાર કર્યું છે દહીંવડાનું. હવે ખીરું સાઈડમાં રાખી દહીંવડા માટેનું દહીં તૈયાર કરીશું. તો અહીં એક મેં મોટી ગરણી લીધી છે. તેમાં 500 ગ્રામ જેટલું મોળું દહીં એડ કરીશું. અને સાથે જ તેમાં 3 મોટી ચમચી સાકરનો ભૂકો નાખીશું. અત્યારે મેં સાકર લીધી છે. જો તમે ખાંડ લેતા હોય તો દહીં ગાળ્યા પછી આખી ખાંડ એડ કરશો ને તો પણ એ સરસ ઓગળી જશે. સાથે ચપટી જેટલું મીઠું નાખીને દહીં અને સાકરના પાવડરને
આ રીતે ગળણીમાં ગાળી લઈશું. દહીંવડા માટેનું દહીં ક્યારેય બ્લેન્ડર ફેરવીને નહીં બનાવવાનું. આ રીતે ગાળીએ ને એટલે દહીં એકદમ સરસ ઘાટું તૈયાર થાય અને લીસું પણ થઈ જશે. તો દહીં ગાળવામાં 1 મિનિટ કરતાં પણ ઓછો સમય લાગશે, એટલે ખાસ દહીં આ રીતે ગાળીને લેવાનું. જો દહીંમાં બ્લેન્ડર ફેરવીએ તો દહીં વધારે પાતળું થઈ જશે. હવે આ દહીંને જ્યાં સુધી ઉપયોગમાં ના લઈએ ત્યાં સુધી ફ્રીઝમાં રાખવાનું. આજે આપણે દહીંવડા અપ્પમ પેનમાં બનાવીશું, એટલે બધામાં 2-2 ટીપા જેટલું તેલ એડ કરીશું. આ રીતે બનાવેલા દહીંવડા એકદમ ઓછા તેલમાં બનશે, છતાં કોઈને ખ્યાલ નહીં આવે કે આ દહીંવડા તળેલા નથી. તો ખાસ આ રીતે એકવાર ઘરે ટ્રાય કરજો. અને દહીંવડા એટલા સરસ સોફ્ટ બને છે ને કે મોઢામાં મૂકતા જ ઓગળી જશે. અને આટલી ક્વોન્ટિટીમાંથી તમે 2 થી 3 વ્યક્તિને સર્વ કરી શકો ને એટલા દહીંવડા તૈયાર થશે. તો બધામાં 1-1 ચમચી જેટલું ખીરું મૂકી ઢાંકીને એક સાઈડથી એકદમ ધીમા ગેસ પર 2 થી 3 મિનિટ કૂક કરીશું. એ પછી ઢાંકણ ખોલી તેની સાઈડ ચેન્જ કરીશું. તો દહીંવડા એકદમ સરસ ફ્લફી છે, એટલે એકદમ નિરાતે એની સાઈડ ચેન્જ કરવાની, જેથી દહીંવડા તૂટી ના જાય. અને એ પછી જો જરૂર હોય તો જ થોડું તેલ મૂકવાનું. અત્યારે તેલ ઉપરથી બીજું નાખવાની જરૂર નથી, એટલે ફરીવાર ઢાંકીને બીજી બાજુથી પણ 2 થી 3 મિનિટ કૂક કરીશું. એ પછી જોઈએ ને તો દહીંવડા એકદમ સરસ બંને બાજુથી કૂક થઈ ગયા છે. અને હજી અપ્પમ પેનમાં થોડું તેલ દેખાઈ રહ્યું છે, મતલબ માત્ર 2-2 ટીપા તેલમાં તમારા દહીંવડા સરસ તૈયાર થઈ જશે. તો આવી રીતે બીજી બેચ પણ તૈયાર કરીશું. અને જ્યારે ફરીવાર આપણે દહીંવડા અપ્પમ પેનમાં મૂકતા હોય ત્યારે ખીરું ફરી થોડું ફીણીને પછી મૂકવાનું, જેથી દહીંવડાની બધી બેચ એકદમ સરસ સોફ્ટ તૈયાર થાય. હવે તૈયાર કરેલા વડાને પાણીમાં ડૂબાડવાના છે, જેના માટે અહીં મેં 3 ગ્લાસ સહેજ હૂંફાળું હોય એવું પાણી લીધું છે. પાણીમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ચપટી હિંગ નાખીશું. પાણી બિલકુલ પણ વધારે ગરમ ના હોવું જોઈએ, એકદમ હૂંફાળું પાણી લેવાનું. ઘણા લોકો પાતળી છાશમાં પણ દહીંવડાને પલાળતા હોય છે. તમારે એ કરવું હોય તો એ રીતે પણ કરી શકાય. હવે બધા જ વડાને પાણીમાં એડ કરી સ્પૂનથી થોડા આ રીતે પાણીમાં ડૂબાડી દઈશું. અને ઉપર આ રીતે પ્લેટ મૂકવાની, જેથી બધા વડા પાણીમાં સરસ ડૂબેલા રહેશે. અને પછી ઢાંકીને અડધી કલાક માટે આ વડાને પાણીમાં સોક થવા દેવાના. તો આ રીતે પલળેલા વડા એકદમ સરસ સોફ્ટ તૈયાર થશે. અત્યારે જો એક વડું જોઈએ ને તો એકદમ સરસ રૂ જેવું પોચું તૈયાર થયું છે, અને અંદરથી પણ એકદમ સરસ જાળી પડે છે. તો જો તળિયા વગર પણ આટલા સરસ દહીંવડા બનતા હોય ને તો તળીને બનાવવાની કોઈ જરૂર નથી. એકદમ હેલ્ધી અને પોચા દહીંવડા આ રીતે અપ્પમ પેનમાં પણ બનાવી શકાય છે. હવે અડધીથી પોણી કલાક જેવો ટાઈમ થયો છે, અને વડાને ચેક કરીએ તો એકદમ સરસ પાણીમાં પલળી ગયા છે. હવે વડામાંથી થોડું પાણી નિતારવાનું. વડાને સાવ પાણી નિતારીને કોરા નહીં કરી દેવાના. એ પછી પ્લેટમાં મૂકી ઉપરથી એકદમ ઠંડુ દહીં પોર કરીશું. દહીંનું પ્રમાણ સૌથી વધારે રાખવાનું છે. અને અત્યારે જોઈ શકાય છે એકદમ સરસ ઘાટું દહીં તૈયાર થયું છે. જો તમને દહીંવડામાં પાતળું દહીં ગમતું હોય તો થોડું પાણી એડ કરીને પણ દહીં યુઝ કરી શકાય. હવે તેમાં બનાવીને રાખેલી ખજૂર આમલીની ચટણી એડ કરીશું, અને સાથે ગ્રીન ચટણી. તો આ ગ્રીન ચટણી બનાવવા કોથમીર, ફુદીનો, લીલા મરચાં, કાચા શિંગદાણા, મીઠું અને થોડું સંચળ લઈ આ ચટણી તૈયાર કરી છે. તો દહીંવડામાં આ કોથમીર ફુદીનાની ચટણીનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. આ ચટણીમાં આદું કે લસણ નાખવાનું નથી. આમનમ જ બનાવશો ને એટલે એકદમ સરસ ટેસ્ટી બનશે. જેટલી તમને ભાવે એ પ્રમાણે ગ્રીન ચટણી નાખીશું. અને દહીંવડા ઉપર છાંટવાનો મસાલો બનાવવા 1 ચમચી શેકેલું જીરું,
5 ચમચી સંચળ અને 5 ચમચી લાલ મરચું લઈ મિક્સ કરીને દહીંવડા પર છાંટીશું. એકલું શેકેલું જીરું તમે છાંટો એના કરતાં આ મિક્સ મસાલો નાખશો ને તો તેનો ટેસ્ટ વધારે સરસ આવશે. ઉપરથી થોડા લીલા ધાણા નાખીશું તો તૈયાર છે એકદમ સરસ ઠંડા અને ટેસ્ટી રૂ જેવા પોચા દહીંવડા. એકવાર ઘરે ચોક્કસથી બનાવજો અને તમને મારી રેસીપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટમાં જણાવજો. સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.